કેશોદમાં મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ ન મળતા હાલાકી પડી રહી છે, ત્યારે કેશોદ હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। લેખિતમાં ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત કરાઈ છે, ત્યારે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરને લઈને રજૂઆત કરવામાં આવી છે। હિત રક્ષક સમિતિના કન્વીનર દ્વારા રજૂઆત કરાઈ હતી, ત્યારે કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરાઈ છે। ત્યારે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું તાલુકા સેવા સદન કચેરી ખાતે શરૂ કરવા માંગ કરાઈ છે। કેશોદ મામલતદાર કચેરી નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર વેચવામાં આવતા હતા, જે છેલ્લા 6-1 મહિનાથી બંધ કરી દેવામાં આવતા અરજદારો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમોએ લેખિતમાં મામલતદારશ્રી, નાયબ કલેક્ટરશ્રી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને માગણી કરેલ છે કે તાજેતરમાં હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હોય, તેમજ હિસાબી વર્ષ 31 તારીખે પૂરું થતું હોય, ત્યારે નવા વર્ષ માટે થઈ અને આવકના દાખલા, જાતિના દાખલા, ક્રિમિલિયરના દાખલા તેમજ સરકારી યોજનાઓ હેઠળ લાભ લેવા માટે થઈ અને લાભાર્થીઓ, અરજદારો, વાલીઓ અને વિદ્યાર્થીઓને દાખલા કઢાવવા માટે થઈ અને સ્ટેમ્પ પેપર લેવા માટે કેશોદ શહેરમાં 7 કિલોમીટર દૂર આવવું પડે છે। તો એ આવવું ન પડે એના માટે થઈને મામલતદાર કચેરીમાં નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર આપવાની જે પહેલાં જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ફરીથી શરૂ કરવામાં આવે એવી માગણી કરેલ છે।